श्री गोवर्धन नाथ की जय हो। બ્રહ્મ સંબંધ મંત્ર એટલે કે નિવેદન મંત્ર જે શ્રી વલ્લભે આજ્ઞા કરી છે નવરત્ન ગ્રંથના બીજા શ્લોકમાં, નિવેદનમ તુ સ્મર્તવ્યમ સર્વથા તાદૈષા જનૈઃ. શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજીએ જે બ્રહ્મ સંબંધ વૈષ્ણવોને મંત્ર સંભળાવ્યો તેનું નિવેદનનું પણ નામ છે, બીજું નામ નિવેદન છે. એટલે તો આત્મનિવેદન એવું કહેવાય છે, સર્વ સમર્પણ પણ કહેવાય છે. મૂળમાં આ જે મંત્ર છે એમાં જે આપણે કંઈ સમર્પણ કર્યું છે શ્રી ગોવર્ધનનાથજીના ચરણોમાં, એનું અનુસંધાન કરવાનો ભાવ છે. જેથી હવે એનો ભાવાર્થ વાંચું છું. ભગવાન શ્રી કૃષ્ણથી વિખૂટા પડે હજારો વર્ષોનો સમય વ્યતીત થવાથી ભગવાનની પ્રાપ્તિને માટે હૃદયમાં જે તાપ ક્લેશનો આનંદ થવો જોઈએ તે જેને તિરોધાન થયો છે એવો હું જીવ ભગવાન શ્રી કૃષ્ણને દેહ, ઇન્દ્રિય, પ્રાણ, અંતઃકરણ, તેના ધર્મો, સ્ત્રી, ઘર, પુત્ર, કુટુંબ, ધન, આલોક અને પરલોક આત્મા સહિત સમર્પણ કરું છું. હું દાસ છું, હે કૃષ્ણ હું તમારો છું. આમાં જે અંતઃકરણ જે છે અને તેના ધર્મો, એમાં અહંકાર પણ આવી જાય છે. અહંકાર અલગથી નથી આમાં ઉલ્લેખ થયો, પણ અંતઃકરણ અને તેના ધર્મો એમાંથી આવી જાય. અને જ્યાં સુધી અહંકાર ન જાય ત્યાં સુધી સમર્પણ પૂરેપૂરું થઈ શકતું જ નથી. એટલે કોઈ જુએ છે કે આ જે સેવા કરી રહ્યો છે એ સેવા ખરેખર કોણ કરી શકે એવું દેખાય, પણ એ જે કરી રહ્યો છે સેવા, એમાં એનો જે અંદરનો ભાવ છે એમાં અહંકાર પણ હોઈ શકે, એમાં સ્વકીર્તિની કામના પણ છુપાયેલી હોઈ શકે, એમાં પુણ્ય પ્રાપ્ત કરવાનો પણ ભાવ હોઈ શકે. એટલે જે આપણે જોઈએ છીએ એ આપણી દ્રષ્ટિથી જોઈએ છીએ, પરંતુ ગોવર્ધનનાથ જે જુએ છે એ તો આ અંતઃકરણના ધર્મો સહિત જુએ છે. ને એટલે જ જીવનમાં ક્યારેય પણ કોઈની પણ સેવાથી અંજાઈને આપણે આપણી સેવાને નાની ન માનવી, કદી પણ ન માનવી. જેમ કહેવાય છે ને કે કોઈનો મહેલ જોઈને આપણે આપણું નાનું ઘર તોડી ના નખાય, એવી રીતે ઉતાવળ થઈ જશે આમાં. કેમ કે આ પ્રત્યક્ષ પ્રસંગ છે કે જ્યારે ગોવિંદદાસ ભલ્લાની પાસે દ્રવ્ય ન રહ્યું તો તેણે પણ સમર્પણ કર્યું છે, સાધારણ નથી. તેનું સમર્પણ પણ સાચું છે. બ્રહ્મસંબંધ થયા પછી એને પણ ભાવ થયો હતો કે મારું દ્રવ્ય છે હવે મારું એકલાનું નથી. કેમ કે આમાં ધન શબ્દ આવ્યો તો એણે એ ધનના ભાગ કરવા માટે વલ્લભને વિનંતી કરી કે હું કેવી રીતે ભાગ કરું. તો કહ્યું કે તું તારે પત્નીને હવે તું છૂટી કરી રહ્યો છે, તારી પત્ની તારી સાથે રહેવા તૈયાર નથી, તો એમનું દ્રવ્ય આપી દેજે, એટલું ભાગ આપી દેજે એમને. અને જો આપવું હોય તો એક ભાગ ગોવર્ધનનાથજીને આપ. તો એનો ભાવ અધિક હતો. એ કહે છે કે ના, મારે તો આપને પણ ધરવું છે. તો પછી કહ્યું કે તો પછી એ પ્રમાણે ભાગ પાડ, તારી પત્નીનો, ગોવર્ધનનાથનો અને મારા માટે પણ, ને એક ભાગ તું રાખ, એમ 4 ભાગ પાડી દે. તો સમર્પણ થયું ત્યારે બરાબર હતું બધું જ, પણ જે સ્વભાવ છે એ જતો નથી. ઠાકોરજી જે પધરાવ્યા છે ગોવિંદદાસ ભલ્લાને, એ ઠાકોરજીને એણે સેવાથી મથુરામાં કે વ્રજમાં આવીને એક મંડાણથી સેવા કરી, કારણ કે દ્રવ્ય તો અધિક હતું. પણ ભાવ કયો રાખ્યો? નંદ બાવાનો ભાવ. એટલે પોતે ત્યારથી જ એવો અહંકારથી ભરેલો હતો કે હું આ દ્રવ્યનું હું નહીં લઉં. એટલે એની જે માનસિકતા હતી
કે દીનતાથી ઠાકોરજીની સેવા કરી અધરામૃત લેવું એ ત્યારે પણ નહોતું. એટલે શું કરે કે ખૂબ બધો નેગ રાખેલો અને લેવડાવે, પણ એ પછી બધા બ્રાહ્મણોને વહેંચી દે. એટલે કે એને વૈષ્ણવોનો પણ સંગ ન હતો. અને પછી જ્યારે કશું ન રહ્યું, કારણ કે નેગ મોટો રાખેલો, દ્રવ્ય બધું પૂરું થયું, આયુષ્ય બાકી છે, તો હવે જીવવું કેવી રીતે? તો ગુરુ યાદ આવ્યા. પછી વલ્લભ પાસે આવ્યો તો વલ્લભે કહ્યું કે તું ગોવર્ધનનાથજીની સેવામાં રહી જા. તો ગોવર્ધનનાથજીની સેવામાં આવ્યા. પૈસો નથી એટલે ગોવર્ધનનાથજીને ત્યાં હવે એને લેવાય. પુષ્ટિ માર્ગમાં નિયમ છે, ગુરુ ઘરનું 4 થી 5 દિવસ સુધી લઈ શકાય, કોઈ બાદ નથી. પણ 6ઠ્ઠો દિવસ થાય અને જો દ્રવ્ય હોય ખિસ્સામાં પછી ના લેવાય, તો બાદ થઈ જાય. પણ એની પાસે દ્રવ્ય નહોતું એટલે એને અધિકાર હતો અને આજ્ઞા આપી એટલે હવે એને લાભ ચાલુ થઈ ગયો. તો ગોવર્ધનનાથજીની સેવામાં 2 સમયના વાસણ ખાસા કરવાનું સેવાનું કાર્ય કરે છે. અને અધિક ભાવ થયો કે હું જળ લાવીશ તો છેક યમુનાજીના કિનારેથી વિશ્રાંત ઘાટથી લાવીશ. તો તે ગોવર્ધનથી ચાલી અને યમુનાજીનું જળ લેવા માટે 3:30 વાગે નીકળે તો એ રાજભોગમાં જે ઝારીજી ભરાય એ પહેલાં એ જળ લઈને આવી જતા ગાગરમાં, 1 ગાગર જેટલું. આ બધો અધિક ભાવ. કે ગોવર્ધનનાથજી આવી ઈચ્છા નહોતી કરી. ગોવર્ધનનાથજીનો સ્વભાવ તો કોમળ છે, પણ જે ભાવ છે એ પોતાનો છે. ત્યાં સુધી ગોવર્ધનનાથજીને વાંધો નહોતો, પ્રસન્નતા હતી કે મારા વાસણો ખાસા કરે છે 2 સમયના, અને પાછો આ છેક જળ લેવા જાય છે. પણ એક વાત ગોવર્ધનનાથજીને ખૂંચતી હતી કે એની પાસે દ્રવ્ય નથી, એનો અધિકાર છે અમારું અધરામૃત લેવાનો. તો અમારું અધરામૃત નથી લેતો, પાછો નીચે ભિક્ષા માગે છે અને એ પાછું નીચે કાચી પાકી બાટી કરી નીચેથી ધજાજીને અમારા ધરાવી અને લે છે. તો આવો શ્રમ શા માટે? ગોવર્ધનનાથજીનો સ્વભાવ એ સમજવાનો છે. આપનો સ્વભાવ કોમળ છે. ભગવાન વિષ્ણુ હોય તો એ જરૂર એમના મર્યાદા માર્ગીય શિષ્યો પાસે તપસ્યા કરે એવી અપેક્ષા રાખે. જેવી રીતે કે બ્રહ્માજી પ્રગટ થયા વિષ્ણુ ભગવાનના નાભીના કમળમાંથી, તો સીધી તપસ્યાની જ આજ્ઞા થઈ ગઈ, તપ તપ. કેમ કે એ મર્યાદા માર્ગ છે. પુષ્ટિ માર્ગ એ કોમળ છે. એ કોમળ બાળક સ્વરૂપ છે પ્રભુનું. અને બહુ શ્રમ કોઈ લે તો આપને સહન ના થાય, પણ આપ કંઈ બોલ્યા નહીં, કેમ કે મહાપ્રભુજીનો સેવક છે. બધું પદ્ધતિસર સેવક થયો છે, છેક સુધી અહીંયા સુધી આવ્યો છે, ત્યાં સુધીનો ક્રમ બધો ઠીક છે. પણ હવે એની આંખોમાં અહંકાર શરૂ થયો, જે આ વૈષ્ણવને નથી દેખાતો. અચ્છા, જે સેવા મુખ્ય ભીતરિયાજી છે એમને પણ નથી દેખાતો. એમને તેમ જ દેખાય છે કે ઓહો, આપણે તો ઊંઘતા હોઈએ ત્યારે તો આ ચાલતો ત્યાં જતો રહે. અચ્છા, આપણે તો આરામ કરતા હોઈએ પ્રસાદ લઈને ત્યારે તો આ વાસણ ખાસા કરતો હોય. એટલે એ લોકોની દ્રષ્ટિએ તો આ એટલો બધો મહાન વૈષ્ણવ છે કે એમની તો નજર જ ઝૂકી જાય છે. પણ હવે જે ગોવર્ધનનાથજીને કષ્ટ પડે છે, કયું પડે છે, શ્રમ કયો પડવાનો શરૂ થયો? તો કે આ જીવના હૃદયમાં એવો અહંકાર વ્યાપી ગયો કે આ જે ગોવર્ધનનાથજીની હવેલીનું દ્રવ્યનું દેવ દ્રવ્યનું હું કશું લેતો નથી, આ બધાય લે છે અને આ બધાય મારાથી ઓછી સેવા કરે છે. આ અહંકાર આવવાથી એના નેત્રોમાં એ અહંકાર એટલો વધ્યો કે બીજા બધાયને એ નીચા ગણવા લાગ્યો અને પોતે સૌથી ઊંચો. બસ આ ગોવર્ધનનાથજીને શ્રમ પડ્યો. ગોવર્ધનનાથજી આપ તો કશું કહી ના શકે, જેમનો સેવક હોય એમને જ કહેવું પડે. એટલે આપે અડેલમાં જતાવ્યું અને શ્રમ આપ્યો મહાપ્રભુજી વલ્લભાચાર્યજીને. તો જ આપનું શ્રમનું નિવારણ થાય એવું હતું, એટલે શ્રમ આપવો પડ્યો. અને મહાપ્રભુજી આપ ત્યાં પધાર્યા તો અડેલથી આવતા જે જગ્યાએ આપ દિલ્હી કે આગ્રા પછી મથુરા બધે આ એક જ વાત કરતા આવ્યા કે કોના કારણે શ્રમ પડી રહ્યો છે, કોના કારણે? એ બોધ આપ્યો એ બાને. કારણ કે શ્રમ પ્રભુને પડવો એ પુષ્ટિ માર્ગમાં સૌથી દુઃખદાયક ગણાયું છે. અને પછી આપ આવ્યા અને બધાને કહ્યું કે તમે કોણ સેવા કરો છો અને શું સેવા કરો છો અને ક્યાં તમે લો છો મહાપ્રસાદ. એમ કરીને આપણે છટણી કરી. એમાં આપ ભાઈ નીકળ્યા ગોવિંદદાસ ભલ્લા. એટલે કહ્યું કે ગોવિંદદાસ, હવે અમારી આજ્ઞા છે કે તું બધાની સાથે હળીમળીને કેમ નથી લેતો, તું અહીંયા જ લેજે. હવે ત્યાં સુધી તો વૈષ્ણવોને સેવકોને ખબર નથી, મુખ્ય ભીતરિયાને, કે કેટલો અહંકાર પેટમાં ભરીને બેઠો છે. ત્યારે પ્રગટ કર્યો. મહાપ્રભુજીની આજ્ઞાની અવજ્ઞા કરી નાખી અને કહી દીધું કે હું તો
ગુરુ દ્રવ્યનું નહીં લઉં. વલ્લભની આજ્ઞાની અવજ્ઞા એટલે સમજી લેવાનું કે હવે એનું પતન શરૂ થઈ ગયું. જો પુષ્ટિ માર્ગમાં પતન એટલે લીલા પ્રાપ્તિ ના થાય એવું નથી. બહુ તો અંતરાય પડે, પણ લીલા પ્રાપ્તિ તો છે, કેમ કે ઉપરથી ગોવર્ધનનાથજીએ લીલાના જીવોને પાછા લાવવા એવી આજ્ઞા કરી છે ને, એટલે ત્યાં પછી કાલદેવનું, યમદેવનું, ચિત્રગુપ્તનું કોઈનું ચાલતું નથી. એ પ્રેમ બોલે છે. પણ હવે અહીંયા કંઈ ભૂલ થાય છે તો અંતરાય હોય, ક્યાં તો કંઈક અશુભ થાય. તો આના ભાગ્યમાં પણ અશુભ લખેલું હતું અને એણે ન માન્યું. મહાપ્રભુજીની આજ્ઞાની અવજ્ઞા કરી લીધી. બધાને ત્યારે ખબર પડી કે આ તો આવો છે. બધાને એમ જ લાગતું હતું કે આ તો બહુ વલ્લભનો અદ્ભુત સેવક છે, પણ ના, વલ્લભનો સેવક છે પણ અહંકારથી ભરેલો છે. એટલે વલ્લભે કહ્યું કે તો એક કામ કર, તું દેવ દ્રવ્ય ના લઈ શકતો હોય તો અમારે ત્યાં ચાલ, અડેલ અમારું અધરામૃત લેજે. કેમ કે એની પાસે દ્રવ્ય નથી અને હવે જવાબદારી ગુરુની થઈ ગઈ કે અમારે ત્યાં લેજે. તો પુષ્ટિ માર્ગમાં જે વૈષ્ણવો પાસે કંઈ ખૂટે અને જો જવાબદારી થાય તો એ ભોજન સુધીની હોય, પછી વધારે ના હોય, અને કદાચ વધારે હોય તો બીજા વૈષ્ણવોને આજ્ઞા કરે અને એમનું દેવડાવી શકે, લગ્ન બી કરાવી શકે. હવે પ્રસંગો આવશે ગુસાઈજીના 252માં. પેલું શરણાઈ સિતાર વાદક હોય છે, એના કુટુંબની ચિંતા થાય છે, પણ એ બહુ નિષ્ઠાવાળો હોય છે. ઠાકોરજી સ્વયં સોનાની વાડકી એના સિતારમાં, તંબુરામાં પધરાવી દે છે, તોય કહે છે કે હું તો ધરી શકતો નથી, લેવાય કેવી રીતે. સુંદર ભાવ હોય છે, એનો વાત જુદી છે. પણ આ તો બહુ જ વલ્લભની અવજ્ઞા ઉપર અવજ્ઞા કરી રહ્યો છે. હવે કહે છે કે ના, હું ગુરુ દ્રવ્ય પણ ના લઉં. તો મહાપ્રભુજીને એના માટે કોઈ રાગ દ્વેષ નથી, પણ મહાપ્રભુજી આપના ગોવર્ધનનાથજીને જો શ્રમ પડે છે તો પછી આપ સહન નથી કરી શકતા. એટલે આપે કહ્યું કે તું હવે સેવામાં ના આવતો. ત્યારે વૈષ્ણવોને, સેવકોને ખબર પડી, મુખ્ય ભીતરિયાઓને, કે આ તો આટલો અહંકારી છે કે જેમણે મહાપ્રભુજી વલ્ભાચાર્યજીની અવજ્ઞા કરી લીધી. એટલે આપણે તો મહાપ્રભુજી પાસે આટલું જ માગવાનું. કારણ કે આપણે બી રહીએ છીએ ને, એ બધામાં આવા લોકો બી છે કે જે દેખાય છે આપણને બહુ જ સેવા કરી રહ્યા હોય એવા. બાળકોમાંય દેખાય છે બહુ સેવા કરી રહ્યા છે, બહુ સેવા, બહુ. અંદરથી ભાવ કેવો, બધાને નીચા, કંઈ કરતા જ નથી, આ તો પડી જ રહ્યા છે. આખી જિંદગી બસ આટલામાં ને આટલામાં જ આ લોકોએ પૂરી કરી નાખી અને મેં તો વિશ્વનું આટલું પરિભ્રમણ કરી નાખ્યું. આ ભાવ સાથે જ્યારે અહંકાર આવે તો એ ઠાકોરજીને સહન નથી થતું. ઠાકોરજી કહે છે મેં ક્યાં કોઈની પાસે આવી રીતે અપેક્ષા રાખી છે કે તમે આટલું બધું કરો. મહાપ્રભુજીએ પણ 3 પરિક્રમા કરી તો પણ એ પછી ઠાકોરજીએ નહોતું ઈચ્છ્યું, પણ એ આપનો ભાવ હતો, એ આપનો પ્રેમ હતો, ઉત્સાહ હતો, થાક નહોતો. ત્યાં મેં કર્યું છે એ ભાવ પણ નહોતો. એટલે જ્યારે પણ આવા પરિસ્થિતિમાંથી પસાર થઈએ ત્યારે આપણે તો એક જ પ્રાર્થના કરવાની. હવે તો મહાપ્રભુજીનો ઉત્સવ બી આવી રહ્યો છે, પ્રાગટ્ય ઉત્સવ. તો આ એક જ પ્રાર્થના આપણે કરવાની કે વલ્લભ મારા હૈયામાં રહેજો. કેમ કે જ્યારે પણ અમે કંઈ ભૂલ કરીએ, અહંકારની કે કંઈ પણ, તો અમને ટોકજો કે વલ્લભ મારા હૈયામાં રહેજો. ભૂલું ત્યારે ટોકતા રહેજો રે, વલ્લભ મારા હૈયામાં રહેજો. ભૂલું ત્યારે ટોકતા રહેજો. માયાનો આ કાદવ એવો પગ તો ખૂંપી જાય, પગ તો ખૂંપી જાય. માયાનો આ કાદવ એવો પગ તો ખૂંપી જાય, પગ તો ખૂંપી જાય. હિંમત મારી કામ ના આવે, કારણ કે આપણને સમજાતું જ નથી કે આમાં સાચું શું ને ખોટું શું. એટલે આપણે કહેવાનું કે હિંમત મારી કામ ના આવે, પકડજે તું બાય. મારું બાવળું પકડજો વાલા, કે વાલા વલ્લભ મારા હૈયામાં રહેજો. ભૂલું ત્યારે ટોકતા રહેજો. દેવું પતવવા આવ્યા જગમાં, દેવું વધતું જાય,
દેવું વધતું જાય. આ ટૂંકનો ભાવ બહુ સુંદર છે. આપણે આવ્યા છીએ કે અપરાધ કર્યો એટલે નીચે, હવે દેવું પતાવવા આવ્યા છીએ, પણ આપે તો એક વખત બ્રહ્મ સંબંધ કરાવીને અમારું સંપૂર્ણ પ્રારબ્ધનું દેવું ઉતારી નાખ્યું છે. હવે અમારે કોઈની પાસે હાથ ફેલાવા જેવો સમય રહ્યો નથી. એટલી બધી કૃપા આપે અમારી પર કરી લીધી છે. તો પછી હવે અમે શા માટે કોઈની પાસે હાથ લાંબો કરીએ કે કોઈ અમને કંઈ આપે? અમે શા માટે ફરી પાછા એ જ સ્થિતિમાં મુકાઈએ કે દેવું પતવવા આવ્યા જગમાં દેવું વધતું જાય, છતાંય લોકો અમને એમના સકંજામાં સપડાવે છે. અને છૂટવાનો એક આરો હવે તો, છૂટવાનો એક યારો હવે તો, આપ છોડે છૂટાય, વલ્લભ મારા હૈયામાં રહેજો, ભૂલું ત્યારે ટોકતા રહેજો. વૈષ્ણવનું આ દર્દ હવે તો મુખે કહ્યું નવ જાય, વૈષ્ણવનું આ દર્દ હવે તો મુખે કહ્યું નવ જાય. સોંપું છું હું આપ ચરણમાં, સોંપું છું હું આપ ચરણમાં, થાવાનું હોય તે થાય, વલ્લભ મારા હૈયામાં રહેજો, ભૂલું ત્યારે ટોકતા રહેજો. બોલો શ્રી ગોવર્ધનનાથ કી જય, વલ્લભાધીશ કી જય, ઠકરાણી ઘાટ કી જય.